જય માતાજી, રામ રામ સીતારામ. જો અમે આમ શ્રીરામ ગૌશાળા હે રાજુભાઈ અમારે રાજુભાઈ ને કા રાજુભાઈ એવાના સેવા કરે ને અમે કીધું તમે એને લઈ જાઓ ને હાજો કરો એવાના કે જો વસેરાને લગાડ્યું ને એટલે કારણ કે આપણે અહીંયા કોઈ કરે એમ નથી ને રાજુભાઈ ત્યાં કરે એટલે ડૉક્ટર આવ્યો હતો કે ભાઈ ટાંકા લેવા જો છે એમ હોય જ રાજુભાઈને ફોન કર્યો પછી તો રાજુભાઈ કે તો અમે લઈ જઈએ લંગડો કરી નાખ્યો હા એમ તો સર્વિસ સ્ટેશનનો એવા છે ધીરો ધીરો વયો જાય એમ તો કોરા લીધી એમ તો ત્યાં લગનનો તો એવા છે એટલે વયો જાય જોઈ લે આમ જબરો ઘોડો ધીરે ધીરે હાલવા દે હાથ હાથ સડી ગયો કમ્પ્લેટ થાય જબર હો રાજુભાઈ દૂધ પી આવજો રાજુભાઈ દૂધનો અવાજ છે એમ કે દૂધ પી આવજો એને કાંઈ હા એ કરીને પછી એમ કે દૂધ પી આવજો એમાં એવા હાટું તો આમાં શ્રીરામ ગૌ સેવા પશુ એમ્બ્યુલન્સ રાજુભાઈ નંબર છે ગાડી છે એની રાજુભાઈની બોખીરામાં અમારે જુબેલી છે ને જુબેલી છે એક ગૌશાળા ખોડાઈ ત્યાં છે અમે કીધું લઈ જાઓ ભાઈ આમ પૈસા ન રોવાય પૈસા જ ભગવાન ક્યાંક દઈ દે હજારો મેં કીધું હાજો થઈ જાય ને એટલે રેડી વસેરો હાજો થઈ જાય કેટલાક રાજુભાઈ તમે રાખ્યા અમારે જો આ રાજુભાઈ એક છે ગાયું ઘડ્યું ગાયું હો બધી લુલી એવી જ છે લુલી રંગડી સેવા જ કરવાની લગભગ તો કઈ નહીં કરે અંદર ને છોકડાનો તો એવા જ નથી એ તો ત્યાં તું એક ઊભો થાય એક ભૈયાને કેજો ત્યાં ઊભો આવે હા ઊભો આવે એવા ને કામ માથા તો કેટલા માણસો ગણાય છે રાજુભાઈ ને? હા અમે 15-20 જણાની ટીમ છે અમારી 15-20 જણા બધા સેવા કરવા વાળા એ સારું એ જ ભેરું આવી છે બાકી જ પડ્યું રહેવાના બંગલા ને વાડી વાળા આ ઓલો પાઇપ નાખી દે ભાઈ જો પછી અમારે આવી હેવાર ને કે સિંહણની દીકરી આવી નામ પણ એવું જ રાખીએ શેરની રાખીએ એનું નામ તો જણકીક એને કે જણકીક છે કાલ વ્યાણી દીધું મો ટૂંકુન એમ તો જાંબી થઈ જાય તેજસ્વીને પાસે આવીને ઊભી એમ તેજસ્વીને પાસે આવીને ઊભી ઓલી બાજુ પહાડ ને પર્વત ઊભા જોઈ ગયા બે કાળા તેને પહાડ ને પર્વત આકોરા અમારે કામધેનું માં કાઢીને દીકરીને જોઈ લે આમાં તો કઈ ઘટીએ નહીં રામની દીકરીમાં તો એને અમારે રામની દીકરીમાં તો ઘટીએ નહીં જોઈ લે એને એવી રૂપારી થાય એને બહુ ભારી થાય બહુ જબરા કાન એને બહુ જબરા કાન સકોર નામ એને સકોર સકોર રૂપારી છે ને ઓલી કોરા જોઈ લે અમારે કામધેનું એને કામધેનું ફીરે આમ પર્વત ઊભો પહાડ બેસી ગયા જોઈ બેયની જોડ ભારી થાય એને કે જોડ બારી થાય અમારે કેશુભાઈ એને અમારે કેશુભાઈ જુનાગઢ તો પહાડ ને પર્વત મને આપજો મેં કીધું ભાઈ ખૂટમાં નહીં જાય ને તો આપશું પણ એની માવું દૂધવાળી હોય ને એટલે કારણ કે ખૂટમાં કાળા હે ને ખૂટમાં જાય ને તો રૂપિયા આવે ના આવે એને કંઈ જરૂર નથી પણ ધર્માદો થાય કારણ કે એમાં પછી આમાં તો ઘટીએ નહીં આવો દ્રૌપદીનો દીકરો હે ને એ તો બહુ ટૂંકું હજાનું એને કા પહાડ ને પર્વત બેયનું નામ છે બહુ ટૂંકું આનોય છે પણ એ કાળો વધારે થાય બે કાળા વાસળીઓ ના આવી સમાવટ થઈ જાય વાદળું ખાય બેઠો બેઠો
બેઠી અમારે માતા જોજો માતા બેઠી અટાણામાં બધા દૂધ પી લે આ તો હજી કાયલ જ આવી હિવારને કાયલ જ આવી શેરની નામે આપણે રાખીએ એમ શેરની સિંહણની દીકરી છે એવું નામ રાખીએ આમાં વડલો ને બધાને કાપી નાખ્યા ને મોરલા અમારે વાયદે પડ્યા હતા બેસતા નથી ભાગી જાય એના હાટું ડાયરું રાખીએ છીએ એમ પાડોશીનો એટલે ભાગી જાય આજ તો પૂરી દેવા જોઈએ એને આજ પૂરી દેવા જોઈએ ને મોરલા આવ્યા ને કે વડલો કાપ્યો તો ભાગી ગયા એમ કે આ વડલો પડી છે જુઓ એ કેવી હોશિયાર આવી એની એમ કે આ બીજા પડી જાય તો ઓલી બાજુ અહીં બેસતા મજૂરને હું કહીને ગયો તો હું ગયો તો બહાર જામનગર એટલે મેં કીધું ભાઈ અહીં એક ડાર રાખી દીધી તો એને બદલે ત્યાંને બદલે એની અહીં રાખી તો અહીં રાખી હતી એક દી એક બેઠો પછી ન બેઠો અહીં હું કોઈ ઊંધેડા કે ન પૂગે ને એ હટવેલા ભાઈ મેંદડા કે એક દી એક બેઠો ને એક બીજે ભાગ્યા હતા બે ભાગ્યા હતા આજ તો પકડીને પૂરી દેવા જશે જય હમણાં રખડે રહ્યા લઈ લ્યો ટાણામાં આને જો સોમવારનેથી જવાનું હે કચ્છ ભુજ એને અહીંથી અમારે ગાડી આવવાની અમારે ગઢવી સાહેબનો ફોન આવ્યો હતો એટલે ખૂટમાં જવાનું હા ને એને મારે 8-10 ગાયું હોય તો ગરમભાઈ મારે જોઈએ તો ગઢવી છે એટલે મેં કીધું ગરમભાઈ પૈસા તો હું આપી હતી કે કેટલા મેં કીધું ના ના ભાઈ ગઢવીના પૈસા નથી જોતા ખૂટ માટે જવાનો હોય યારના કે મારે બહુ વાસળો ભારી થાય એમ મહાકાલનો વાસળો આપણે જોઈએ એટલે અમારે ગઢવી હે કચ્છના અબડાસામાં લગભગ હે ત્યાં જશે એ તો પરમદી આજ મેં કાલે ફોન કર્યો મેં કીધું ભાઈ લઈ જવામાં ઓલા વસરાને લગાડ્યું હતું ને એટલે મેં કીધું આને એ વારે ક્યાંક લાગે ખરે અને ઓલો ખૂટ છે ને એને યાદ રાજુભાઈને કીધું 1,10,000 આપી દીધો પણ હજી ભરવા નથી આવ્યા હું તમને કહું મહાદેવ એટલે રાજુભાઈને કીધું કે રાજુભાઈ કહેતા હતા કે રમભાઈ મારે કાંકરેજ જોઈએ મેં કીધું લઈ ગયા કારણ કે મહાકાલને બે કંઈક ગાય ખૂટ હોય ને એટલે બાધે બહુ જોઈ લી મોરલા ટાણે આવ્યા જો આ રહ્યો ને 1,10,000 રૂપિયાનો પુના આપી દીધો આને 15 દીથિયા નહીં ભરવા નથી આવ્યા એટલે આપણે એને કાંઈક ફોન કર્યો તો ઉપાડ્યો નહીં રાજુભાઈ મેં કીધું લઈ ગયા હજી આપણે એકવાર એને ટ્રાય કરશું ફોન કરીશું ન લઈ જાય કાંઈ નહીં એને આપણે રાજુભાઈને કીધું કે લઈ ગયા તમે કાંકરેજ ગાય હોય ને સાચવતા હોય તો નકા મહાકાલને બે બાધે તો હમામાં ક્યાંક લગાડે એના કરતાં આપી દે એમ તો એવા ન બાંધે કાંકરેજ કેમ કે કાંકરેજ ઓલા થાય જોઈ લે મોરલા પાડોશીનો એટલે ભાગી ગયા હતા રામીના દીકરા આજ રૂંઢે પૂરી મૂકવા અને એવા ને 5 વાગે અને પૂરી મૂકજો રણજીત એને 5-6 વાગે બે મોરલાને પૂરી મૂકજો જવાનો જોઈએ 1-2 દી અહીં રૂમમાં પૂરી મૂકે ને તો પાછા ભાઈ બેસવા ને એવા થઈ જાય રૂમમાં કોઈક મીંદડા કે મારી નાખે અને આપણે ત્યાં બેસતા હતા ત્યાં લક્કી ઘુમરા મારતો હોય એટલે સહી સલામત હતા એવું હે ભાઈ જો રૂપિયા વાંભવામાં ન જોવાનું હોય રૂપિયા તો બાઇકમાં હોય તો આ ભગવાન દઈ ગઈ ક્યાંક બીજે આને મેં કીધું રાજુભાઈને ભરી જાય તો રાજુભાઈ કે 1-2 દીમાં ભરી જાય કે જો અમારે સિંહણ માણ અડર બડર ને એમ જોરદાર એને કાંકરેજના જોઈ આછર બાસર ને ગાળા ને માપના જો આ પણ ખરાબ ન થાય ને આનો વાસડા હોય ને એને ખૂટું એવી બનાવે ને બધામાં ગાળા એવા હરખા એને અમારે સિંહણ જે વાસળી માં હે ઓલી ચેરની નામ રાખીને સિંહણ અમારે ગુજરાતીમાં સિંહણ થાય હિન્દીમાં શેરની થાય જોઈ વૈડી એમ મો ટૂંકું બાસ જોરદાર આસરું દઈ દો બધામાં એવા ગાળા કઈ ઘટે નહીં એવા એને કે 4 એવું હે ભાઈ મારે પછી જો ભાઈ આમાં કોઈને નોકરી કરવી હોય ને ગરીબ માણસને તો મેં કીધું હાલો ને આપણે આમ નવીરા બેઠા હતા કોકની નોકરી જડે આપણે એની જાહેરાત આમાં કરીએ આમાં નોકરી કોઈને કરવી હોય ને તો ડોમિનર પીઝા હે પોરબંદરમાં નોકરીની જગ્યા ડોમિનર પીઝા પોરબંદર કિચન વર્કરની અને ડિલિવરી બોયની જરૂર છે અને વધુ વિગત માટે રેસ્ટોરન્ટ અથવા
નંબર મોબાઈલ નંબર પણ આપણે બોલી દઈએ 97 121 11 061 97 121 11 061 ડોમિનર પિઝામાં કોઈને નોકરી કરવી હોય તો. પછી આ બીજી એક છે, દુકાનમાં કામ કરી શકે તેવા કામની જરૂર હોય તેવા માણસની જરૂર છે. શ્રીજી સિઝન શોપ, MG રોડ, ગાયવાડી, નવી લાઈન, પોરબંદર. એનો મોબાઈલ નંબર છે 97 126 રૂબરૂ મળવાનો સમય છે સવારે 11 થી 2 અને સાંજે 4 થી 9. આ કોઈને શ્રીજી શોપમાં કામ કરવું હોય ને તોય. પછી સમજો કુતિયાણામાં પતંજલિ ગાયના ઘીનો નમૂનો બરસ્ટન્ડાર્ડ આવતા એટલે ખરાબ. આ રૂપિયા 3,90,000નો દંડ કર્યો. જોઈ લો આ પતંજલિના ઘીમાં આવા ઘી ખાઈને આ જો 3,90,000નો દંડ કર્યો. પતંજલિનું હોય બાબા યોગ ગુરુનું. પછી આ ગોડાઉનમાં કામ કરી શકે તેવા સ્ટાફની જરૂર છે. પગાર 10,000થી શરૂ થઈને કામ કરે તેવા સ્ટાફની જરૂર છે. પગાર 13,000 સુધી આપે શરૂઆતમાં, વધારે લાયકાત અને અનુભવ મુજબ. પછી મોબાઈલ નંબર છે એમાંય 95 741 99 799. જેને નોકરી કરવી ને એમાં જ ફોન કરજો, મને કોઈ ન કરતા કે મારી પાસે ન હોય. પછી આમાં જો બીજું એક એડવર્ટાઈઝ એવી છે, ગર્ભાશયની કોથળી કાઢવાનો ઓપરેશનનો કેમ્પ તારીખ 25/2/2025 થી 5/3/2025 સુધી. માત્ર ને માત્ર રૂપિયા 21,000. આ ટાંકા લીધા વગરના ગર્ભાશયનું ઓપરેશન કોઈ પણ હોસ્પિટલમાં ગર્ભાશય ઓપરેશનનું કહ્યું હોય તે દર્દી પણ લાભ લઈ શકે છે. ઓપરેશન, એનઓપીસ અને દવા તેમજ રૂમ ભાડા સહિતનો તમામ ખર્ચ આવી જાય. મનન હોસ્પિટલ છે. મોબાઈલ નંબર એ આપણે તમને બતાવી દઈએ. યુગંડા રોડ એમાં હોસ્પિટલનું નામ છે મનન હોસ્પિટલ, યુગંડા રોડ. મોબાઈલ નંબર છે 97 268 72 162. હજી બોલી દઈએ 97 268 72 162. અને દુકાન ભાડે આપવાની છે એક એવી એડવર્ટાઈઝ, લીમડા ચોકમાં રેલવે ફાટક પાસે 325 ફૂટ અને 220 ફૂટ 120 ફૂટ. એવો કોન્ટેક નંબર છે એમાં 97 256 81 780. ને આદતિયાણામાં જો આવા ખેલ થઈ ગયા એવા ને, આદતિયાણામાં 15/2/2025 ને આદતિયાણામાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા 6 લાખ પડાવી છેતરપિંડી કરનાર કમલેશભાઈ કારાભાઈ સિંગરખિયા, અસ્મિતાબેન ભરતભાઈ જોશી, તેમનો પુત્ર ઓમ ભરતભાઈ જોશી વિરુદ્ધ પોલીસ ગુનો નોંધાયો છે. તપાસ હાથ ધરી. બોલો, આ સરકારી નોકરીમાં 4 લાખ ખાઈ ગયા. કેવા આરામીના દીકરા. હજી એકવાર આપણે બોલી દઈએ, આદતિયાણા ગામના સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા 6 લાખ પડાવી છેતરપિંડી કરનાર કમલેશભાઈ કારાભાઈ સિંગરખિયા, અસ્મિતાબેન ભરતભાઈ જોશી, તેનો પુત્ર ઓમ ભરતભાઈ જોશી વિરુદ્ધ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી. એટલે આવાથી શેતતા રહેજો. બોલો, આ આવીને સરકારી નોકરી દેવાના રૂપિયા ખાઈ ગયા. એટલે આવું હોય ભાઈ. આમ જો આ પતંજલિનું ઘી તમે કહો ને બધાય, બાબા રામદેવ કાયમ રોગા વાતું જ કરે. બહારથી જ ઘી મગાવે, ઇસ્ટીમેલું ભરીને આવે બહારથી, અને એનું જાય પેકિંગ કરે. એમાં કંઈ ગાયનું ઘી હોય જ નહીં. એટલે આ બધા રોગા દેખાડવાના નોખા હોય અને ચાવવાના નોખા હોય. આ પતંજલિનું આ જેટલું બને એટલું ભેળસેળ કરીને જ વેચતા એ બધા. કારણ કે આ સરકારને જે જોઈએ એ રૂપિયા દેતા હોય એટલે એનું કાંઈ ન થાય. આ તો કોઈક સાહેબ એવો સારું માણસ ભૂટકી ગયો હોય એટલે દંડ કરી નાખ્યો. આવું હા ભાઈ. ઘી ખાવું હોય તો ખરેખર ત્યાં અમારા જેવા હોય ને, ગામડાના હોય ને, ત્યાંથી જ ઘી મગાવીને ખવાય. તમને મોંઘું પડે એમ થતું હોય, પણ આ ખરેખર તમને ઝેર જ દેતા હોય. આ 100-700 રૂપિયાનો કિલો આપે, કોઈથી પોહાય જ નહીં. કારણ કે ગાયનું દૂધ 28 થી 30 લીટર હોય ને ત્યારે 1 કિલો ઘી બને. હવે તમે હિસાબ કરો તો 50 રૂપિયા 60 રૂપિયા દૂધનો ખાલી ભાવ કરો, 30 લીટરના રૂપિયા 1500 તો અહીં નહીં થઈ જાય. સાચું ઘી બનાવવું હોય તો 30 રૂપિયા સમજી લીજો. 50 રૂપિયા લીટર ગાયનું દૂધ લેખો તો 30 લીટર દૂધ હોય ને ત્યારે 1 કિલો ઘી થાય.
33 લીટર રૂપિયા તમે થાય તો ખરેખર 100 રૂપિયા ભાવ 3000 થાય. 3000 ની જગ્યાએ 1500 થાય. તો 1500 એને ઊનું કરવું, મેળવવું, મહેનત કરવી. ત્યાં તમને 700 રૂપિયામાં ઘી આપે, ઘી કેવું હોય? એટલે આ બધું ખોટું જોઈ ભાઈ. એવા ને કે આ બધા રોગા ચોરના જ વેચતા હોય. ઓલો ન ગરીબ માણસ નીચે બેહીને કપડાં વેચતો હોય ને, એ 300 રૂપિયાની જોડ વેચતો હોય. અને શોરૂમમાં લેવા જાવ ને તો એની કપડાં હોય ને એની જોડ હોય, ત્યાં 1500 કહે. એટલે માણા 1500 દઈને ત્યાંથી લઈને આવે, ઓલા પાસેથી 300 વાળા ન લે. એ તો ભાઈ નીચે બે આ બધા 100માં જ વાહે રહી ગયા, એમ જ મરી ગયા. જય માતાજી. બીજું શું ભાઈ?